10 વાગ્યા સુધીમાં 15% મતદાનના આંકડા છે. એવરેજ જે છે તે 15% મતદાન રાજ્યભરનું નોંધાયું છે અને 10 વાગ્યા સુધીના આંકડા હવે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 15% જેટલું મતદાન ઓવરઓલ રાજ્યમાં 26 બેઠકો પર જોવા મળી રહ્યું છે. રાજકોટમાં 15%, પંચમહાલમાં 10%, છોટાઉદેપુરમાં 11.19% મતદાન છે. પાટણ મહેસાણામાં 12% મતદાન જોવા મળી રહ્યું છે. સાબરકાંઠા અને નવસારીમાં 10% મતદાન અત્યાર સુધી થયું છે. એટલે 10 વાગ્યા સુધીમાં ઓવરઓલ જે છે તે 15% જેટલું મતદાન નોંધાયું છે. રસીભાઈ, સવાલ મારો એ હતો કે આપ જુઓ કે બંને પોલિટિકલ પાર્ટીઓના જે મુદ્દા રહે છે તે લોકોને અસર કરતા મુદ્દાઓથી વધારે હવે વ્યક્તિગત આક્ષેપ, આરોપ, હિન્દુ મુસ્લિમ, નાત જાત, ભારત પાકિસ્તાન, આ મુદ્દાઓ એવા છે કે જેમાં મોંઘવારીમાં મને ફરક નહીં પડે, પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરક નહીં પડે, રોજગારીમાં ફરક નહીં પડે. મુદ્દાઓથી જ્યારે રાજકારણ હટી રહ્યું છે, શું એ કારણ હોઈ શકે કે લોકો હવે નિરસતા દાખવી રહ્યા છે, હવે લોકો હવે પોતે થોડા દૂર જઈ રહ્યા છે આ બધી મુદ્દાથી? ના, એની અંદર આપણે જો વાત કરવા જઈએ તો હવે જે 2014ની અંદર જ્યારે ચૂંટણી થઈ એ વખતે જે મુદ્દા હતા એના કરતાં અત્યારે જે મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં સો મેની ડિફરન્સ. અને ખાસ કરીને હવે ખેડૂત વર્ગની વાત કરીએ ને તો ખેડૂતોને અત્યારે જે સંતોષ થવો જોઈએ એ સંતોષ નથી ભાજપ સરકારે આપ્યો કે નથી કોંગ્રેસે આપ્યો. અત્યાર સુધીની આપણે જો વાત કરીએ તો કે તમે ભૂતકાળ તપાસો કે જે વખતે 1952 કે 51થી જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી એ અત્યારે ભાજપની સરકાર છે, તો હવે ખેડૂતો એવું માગતા થયા છે કે ભાઈ તમે કોઈ પણ પ્રોડક્ટ જ્યારે બજારમાં વેચાય છે ત્યારે એના ભાવ ઉત્પાદક નક્કી કરે છે, પણ ખેડૂતને એની પેદાશના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી. એના માટે ખેડૂત એવું કહે છે કે ભાઈ જો તમે ખરેખર ખેડૂતના હિતની વાતો કરતા હોય તો ભાઈ અમને આપો.